નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। કરજણની કાનમ મિલમાં ભીષણ આગ, લાખોનો મુદ્દામાલ ખાક, તપાસની માંગ ઉઠી। કરજણ પંથકમાં આવેલી જાણીતી કાનમ મિલમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। આગ એટલી વિકરાળ હતી કે તેના ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી જોવા મળ્યા હતા। મળતી માહિતી મુજબ કરજણ સ્થિત કાનમ મિલમાં કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી। જોતજોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા મિલમાં રહેલા લાખો રૂપિયાનો મુદ્દામાલ બળીને ખાખ થયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી। આગની ઘટનાને લઈને મિલ સંચાલન તરફથી હજી સુધી કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી। આગમાં કોઈ જાનહાનિ થઈ છે કે નહીં અને આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે તે અંગે સ્પષ્ટ માહિતી સામે આવી નથી। ઘટનાને પગલે સ્થાનિકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે। શું મિલમાં ફાયર સેફટીના સાધનો પૂરતા પ્રમાણમાં કાર્યરત હતા? આગ લાગવાનું ચોક્કસ કારણ શું છે? થયેલા નુકસાનની સત્તાવાર વિગતો ક્યારે જાહેર થશે? સ્થાનિક તંત્ર અને પોલીસ દ્વારા આગના કારણો તેમજ થયેલા નુકસાન અંગે તપાસ હાથ ધરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। રિપોર્ટર શાહનવાઝ દિવાન, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।